નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તબિયત પાણી સારા, લીલા લેર. આપણે સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય પૂરું કરી બીજા એક્સ્ટ્રા દાખલા ગણીએ છીએ. એમાં આપણે હવે આગળ જઈશું. તો પહેલો દાખલો છે 3, 5, 7, 9 આ બધાનો સરવાળો આવો n પદ સુધી, એ બધા n પદ સુધીનો સરવાળો 288 આપેલો છે. તો n બરાબર કેટલા એવું કીધું છે, બરાબર. આમાં બધી એકી સંખ્યા જ છે. તમે જુઓ, પરીક્ષામાં પૂછવા માટે આવું કંઈક જરાક ફેરફાર કરેલો હોય. બધી એકી સંખ્યાનો સરવાળો છે, પણ આપણે એકી સંખ્યામાં ક્રમિક પદનો સરવાળાનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું કે 1 + 3 + 5 એમ n સુધી હોય, બરાબર. તો આપણે એનો સરવાળો n² લખતા હતા. હવે આ દાખલામાં છે ને તમને 3થી શરૂ થાય છે, આગળ 1 નથી આપેલું. તો આપણે શું કરીએ તો કે આગળ 1ને ઉમેરી દઈએ. તો આપણે આગળ ઉમેરશું તો 1 + 3 + 5 + 7 અપ ટુ જ્યાં n પદ હતા n પદ. હવે આપણે એક પદ વધાર્યું છે, તો અહીંયા પદની સંખ્યા છે એ કેટલા પદ થઈ જાય? તો કે n + 1 પદ થઈ જશે, બરાબર. હવે આપણે એક ઉમેર્યું છે એટલે આપણે એકને બાદ કરવું પડે. એ એક બાદ કરીએ એને સામે લઈ જશું તો 288 માઇનસ આ પ્લસ થઈ જશે 1. આ બાજુ કરશો એટલે -1, બરાબરની સામે લઈ જશો એટલે +1, બરાબર. મેં એકને ઉમેર્યા અને એકને બાદ કર્યા, એ -1 હું સામે લઈ ગયો. હવે 1 + 3 + 5 + 7 આ બધી એકી સંખ્યા થઈ. તો 1થી n પદ હોય તો એનો સરવાળો n² થાય. તો એમ આપણી પાસે અહીંયા કેટલા પદ છે? તો કે n + 1 પદ છે. તો આનો આપણે સરવાળો કરશું તો એ આપણને મળશે શું? તો કે n + 1 પદ માટે એ થશે n + 1² એના બરાબર 289, બરાબર. તો n + 1 એના બરાબર આ વર્ગ કાઢી નાખશો એટલે 17. તો n બરાબર 17 - 1 એ થઈ જશે 16. આગળ બીજો દાખલો ગણીએ. હવે એમ કીધું કે 4 સંખ્યાઓ એ સમાંતર શ્રેણીમાં છે. આપણને કેટલી સંખ્યા આપેલી છે? તો કે 4 સંખ્યા, બરાબર. જો 3 સંખ્યા હોય તો આપણે આગલા વિડીયોમાં એ ગણેલું હતું, બરાબર, કે 3 સંખ્યા હોય તો શું કરવું. અહીંયા આપણને કેટલી સંખ્યા આપેલી છે? 4. જો 4 સંખ્યા હોય તો આપણે ક્રમિક તમે લઈ શકો. ધારો કે તમે પહેલું a લ્યો, બીજું a + d લ્યો, ત્રીજું a + 2d લ્યો, a + 3d લ્યો. આ ક્રમિક લેશો તો પણ ચાલશે. અને જો ક્રમિક ન લ્યો અને એની બદલે તમે બેકી સંખ્યાથી, એટલે કે ધારો કે તમે a + d થી શરૂ કરો, a + d થી, બરાબર. તો પહેલું પદ તમે a + d લ્યો. હવે આપણે બેકી સંખ્યામાં 4 સંખ્યા છે બેકી. તો આપણે બેકીમાં જઈએ તો ધારો કે આ એક પહેલી સંખ્યા હોય તો એના પછીની બેકી સંખ્યા ના હોય, એ એકી સંખ્યા હોય, એના પછીની લઈએ. અથવા તો a + અહીંયા 3d લેશું તો બે સંખ્યા આપણે માઇનસમાં લઈ લઈએ, a - d લેશું અને a - 3d લઈ લઈએ, બરાબર. આપણે એક એક અંતરે, ધારો કે તમે આને 1 બોલો તો 1, 2, 3, 4. તો બેકી સંખ્યા a + d આવે ને a + 3d આવે. એમ રિવર્સમાં જઈએ, ઘટાડીએ તો જેમ 1 d પછી 3d એટલે 2d વધ્યા, એમ આમાંથી તમે a + d માંથી 2 ઘટાડશો એટલે a - d, પાછા 2d ઘટાડશો એટલે a - 3d. તો તમે આ 4 સંખ્યા ધારો તોય દાખલો થઈ શકે, અને જો આ માઇનસમાં લ્યો તો પણ થઈ શકે. જ્યારે આપણે એકી સંખ્યા હતી 3 ત્યારે મેં તમને કીધું હતું કે તમે a + d અને a + 2d લ્યો તો પણ ચાલે. અથવા તો
એ માઇનસ ડી એ અને એ પ્લસ ડી લ્યો તો ચાલે. આ કેટલી સંખ્યા આપણે લીધી હતી? 3. તો આ જ્યારે એકી સંખ્યા હોય 3, 5, 7 તો એથી શરૂ કરો, બરાબર. અને જો બેકી સંખ્યા છે તો એ પ્લસ ડી લ્યો, એ માઇનસ ડી, એ પ્લસ 3D ને એ માઇનસ 3D, બરાબર. આટલું આપણે એમાં ધ્યાન રાખશું. હવે અહીંયા આપણને એમ કીધું છે કે 4 સંખ્યાઓ છે, તમે પહેલી 4 લ્યો તો પણ ચાલે, બીજી 4 લ્યો તો પણ ચાલે, બરાબર. આપણે બીજી 4 લેશું. હવે એ 4 સંખ્યાઓ છે એ સમાંતર શ્રેણીમાં છે, એમનો સરવાળો છે ને એ આપણને આપેલો છે 72. હવે આ 4 સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો a માઇનસ 3D પ્લસ a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી પ્લસ a પ્લસ 3D. આ 4 સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે? 72, બરાબર. તો આમાંથી આપણે આ પ્લસ 3D ને માઇનસ 3D કેન્સલ કરીએ, પ્લસ ડી ને માઇનસ ડી કેન્સલ કરીએ. 1, 2, 3 અને 4. તો 4a એના બરાબર કેટલા થશે? 72. 4ને તમે છેદમાં લઈ જાઓ તો a બરાબર આપણને કેટલા મળશે? 18. તો 18, 4, 72, બરાબર. આ આપણને કોની કિંમત મળી ગઈ? એની કિંમત. હવે આપણી પાસે બીજું એવું કીધું કે સૌથી મોટી સંખ્યા. હવે સૌથી મોટી સંખ્યા છે એ આપણી પાસે છે a પ્લસ 3D. સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા છે a માઇનસ 3D. આ સૌથી નાની સંખ્યાની બમણી હોય. જો જે નાની સંખ્યા છે ને એની બમણી હોય એટલે એને ગુણ્યા કેટલા કરી નાખીએ આપણે? 2. હવે આપણી પાસે a બરાબર 18 તો હતા જ, બરાબર. તો આ a પ્લસ 3D એના બરાબર a ગુણાકારમાં 2 એટલે 2a માઇનસ 3 ગુણાકારમાં 2 એટલે 6. હવે માઇનસ 6D છે ને બરાબરને આ બાજુ લેશો એટલે પ્લસ થશે. તો 6 ને 3 એટલે એ 6D પ્લસ 3D કરશો એટલે એ થશે 9D. આ પ્લસ એ સામે લઈ જાય એટલે માઇનસ એ, તો 2aમાંથી a બાદ કરશો એટલે a. હવે a બરાબર આપણી પાસે ઓલરેડી 18 હતા જ, a બરાબર 18. તો 9 છેદમાં લઈ જશો તો d બરાબર આપણને કેટલા મળશે? 2. 9, 2, 18. તો ડીની કિંમત આપણને કેટલી મળી ગઈ? 2, બરાબર. હવે આપણી પાસે આ 4 સંખ્યા હતી જ, એમાં તમે કિંમત મૂકતા જાઓ. a બરાબર 18, a બરાબર 18 મૂકશો એટલે બધામાં પહેલું પદ કયું મળશે? તો કે a બરાબર 18 માઇનસ માઇનસ પ્લસ પ્લસ d બરાબર 2. d બરાબર 2 મૂકશો તમે એટલે 3, 2 થશે 6. d બરાબર 2, d બરાબર 2, 3, 2, 6. તો આમાંથી આપણને સંખ્યા મળી ગઈ 4, 4. તમે 4, 4 સંખ્યા લેવા જશો તો 18માંથી 6 બાદ કરશો એટલે એ વધશે 12. 18માંથી 2 બાદ કરશો એટલે 16. 18 પ્લસ 2 એટલે 20 અને 18 ને 6, 24. તો આપણને 4 સંખ્યા મળી ગઈ 12, 16, 20 અને 24, બરાબર. એટલે વાત એ શીખવાની હતી કે 4 સંખ્યા હોય તો કઈ લેવી, 3 સંખ્યા હોય તો કઈ લેવી, બરાબર. આપણે 2 એક એક દાખલો ગણી લીધો, બરાબર. હવે આગળ જઈએ. ત્રીજો, એમાં S1 બરાબર 2 + 4 પ્લસ અપ ટુ પ્લસ 2n સુધી છે, મતલબ બધી બેકી સંખ્યા આપેલી છે. S2 છે 1 + 3 પ્લસ અપ ટુ 2n - 1, તો એમાં બધી એકી સંખ્યા છે. તો એ બંનેનો જે સરવાળો છે S1 ને S2 એ બેનો ગુણોત્તર કેટલો થાય એવું આપણે કીધું છે. તો એમાં તો બીજું તો કાંઈ છે નહીં. એવું હોય તો આ બધામાંથી આપણે 2 કોમન લઈ લઈએ. 2 કોમન લેશો એટલે 1 + 2 + 3 અપ ટુ એ થઈ જશે n. તો આ 2 1 થી n પદનો સરવાળો. હવે 1 થી n પદ ક્રમિક પદનો સરવાળો આપણે યાદ રાખેલું જ છે, n + 1/2. તો આમાંથી આ 2 કેન્સલ.
તો આપણે S1ની કિંમત મળી n ઇન્ટુ n પ્લસ 1. હવે S2 તો એમાં તો આપણે 1, 3, 5, 7 બધી એકી સંખ્યા છે. તો એકી સંખ્યાનો સરવાળો આપણે હમણાં જ ગણ્યો હતો કે જો એકી પદનો સરવાળો હોય તો એનો સરવાળો મળશે આપણને S2 એ થશે n². બરાબર. આ સૂત્ર આપણે આગલા લેક્ચરમાં મેળવેલું જ છે એકી સંખ્યા માટે. હવે S1 જેમ S2 તો S1 જેમ S2 કરશું આપણે S1ના છેદમાં S2 તો S1ની કિંમત છે n પ્લસ 1, S2ની કિંમત છે n². તો એમાંથી એક n ઉડી જશે તો n પ્લસ 1/n આટલી કિંમત એની મળશે. ચોથો દાખલો ગણીએ. Sn માઇનસ 2Sn માઇનસ 1 પ્લસ Sn માઇનસ 2 ઇક્વલ ખાલી જગ્યા. હવે આપણી પાસે એક સૂત્ર આપણે લખ્યું હતું કે જો Sn માઇનસ 1 હોય તો આપણને મળતું હતું an, એટલે કે n પદનો સરવાળો એમાંથી એની આગળના પદનો સરવાળો, માનો કે 5 પદનો સરવાળો હોય એમની આગળનું પદ મતલબ એટલે કે 4 પદનો સરવાળો, તો આપણને 5મું પદ મળે એટલે કે છેલ્લું પદ થતું હતું. બરાબર. આપણે આગળ થિયરીમાં શીખા છે. હવે an બરાબર Sn માઇનસ 1 લખાય. બરાબર. હવે આને આગળ જોવા જઈએ, જો અહીંયા n હતું તો અહીંયા n આવ્યું, આપણે ખબર જ છે. જો હું અહીંયા Sn માઇનસ 1 લખું તો 1 ઘટશે એટલે Sn માઇનસ 2 થશે. તો અહીંયા આવશે an માઇનસ 1. બરાબર. હવે આપણને જે રકમ આપેલી છે એમાં Sn માઇનસ 2 Sn માઇનસ 1 છે. તો આપણે એનું થોડુંક સાદું રૂપ આપી દઈએ. તો આનું આપણે રકમનું સાદું રૂપ આપશું તો Sn માઇનસ આ 2 વખત Sn માઇનસ 1 છે તો આપણે બેને અલગ અલગ કરી નાખીએ. Sn માઇનસ 1 માઇનસ Sn માઇનસ 1 પ્લસ Sn માઇનસ 2. તો Sn માઇનસ Sn માઇનસ 1 તો એના બરાબર લખાય an. આ બેમાંથી આપણે માઇનસને સામાન્ય કાઢી લેશું એટલે Sn માઇનસ 1 માઇનસ થશે Sn માઇનસ 2. બરાબર. તો આ કિંમત આપણે મળી an માઇનસ n માઇનસ 1 n માઇનસ 2 બાદ કરીએ તો આપણને કિંમત મળે an માઇનસ 1. હવે ધારો કે તમે n બરાબર 2 મૂકો તો a2 માઇનસ a1, તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એના તો તફાવત કહેવાય. તો an માઇનસ 1 એના બરાબર લખાય d. બરાબર. એટલે આની કિંમત આપણને મળશે d. એટલે ધ્યાન રાખવાનું એ છે કે જેટલા પદનો સરવાળો હોય એમાંથી આગળનું પદ બાદ કરશો એટલે n માઇનસ 1 લેશો એમાંથી n માઇનસ 2 બાદ કરો તો n માઇનસ 1 મળે. બરાબર. તો એનું સાદું રૂપ આપશો તો એનો જવાબ આપણને મળશે d. આગળ 5મા દાખલામાં જઈએ તો Sm એટલે કે m પદનો સરવાળો n છે અને n પદનો સરવાળો m છે. તો m પ્લસ n પદનો સરવાળો કેટલો થાય? બરાબર. તો આપણી પાસે Sm આપેલું છે. હવે આપણી પાસે Snનું સૂત્ર છે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર. આવું છે. હવે n પદનો જે સરવાળો છે ને એની કિંમત આપણને કેટલી આપેલી છે? m આપેલી છે. તો આપણે એની કિંમત મૂકી દઈએ. Snની કિંમત છે એ આપણે કેટલી આપેલી છે તો કે m જેટલી. બરાબર. હવે આ બે ભાગાકારમાંથી ગુણાકારમાં જવા દઈએ તો 2m એના બરાબર n કૌંસમાં 2a પ્લસ n ગુણાકારમાં d એટલે nd માઇનસ d. આવું મળ્યું સમીકરણ. એને આપણે કહી દઈએ નંબર 1. હવે આ n પદનો સરવાળો લીધો હતો. હવે nની જગ્યાએ આપણે m પદનો સરવાળો લઈએ. બરાબર.
જો એમ પદનો સરવાળો લેશું તો સૂત્ર પ્રમાણે થશે એસ એમ બરાબર એમના છેદમાં 2 2a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી. જ્યાં એન હતું એની બદલે આપણે મૂકી દીધું એમ. હવે એમ પદનો સરવાળો આપેલો છે એન જેટલો, આ એન, તો બે ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં લઈ જશું તો 2n બરાબર એમ કૌંસમાં 2a પ્લસ md માઇનસ ડી. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણી પાસે બે સમીકરણ બની ગયા. આપણે જે સાબિત કરવું છે એમાં m પ્લસ n જોઈએ છે બરાબર. તો એ દાખલામાં હું થોડુંક ઊંધેથી એકાદું પદ લખું છું, જરાક ધ્યાનથી જોજો. જો હું આપણી પાસે એસએનનું સૂત્ર છે એમાં m પ્લસ n મૂકી દઉં બરાબર, એનની જગ્યાએ મૂકી દઉં m પ્લસ n, તો હું એનની જગ્યાએ m પ્લસ n મૂકીશ એટલે આમ મળશે m પ્લસ nના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1, એનની જગ્યાએ છે આપણી પાસે m પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હાલો આપેલું છે. આવું આપણી પાસે પદ છે. આપણી પાસે અત્યારે બે સમીકરણ છે. તો આપણે સાબિત કરવું છે ને એમાં જોઈએ છે 2a પ્લસ m પ્લસ n માઇનસ 1, આ બે પદ છે. એનું શું કરવું જોઈએ કે આવું પદ બની જવું જોઈએ બરાબર. તો આપણે બે સમીકરણ છે એની બાદબાકી કરતા જઈએ. તો જો બાદબાકીથી ના થાય તો સરવાળો કરવો પડે, પણ થાય બેમાંથી એક જ, સરવાળો અથવા તો બાદબાકી. તો પેલું સમીકરણ પ્રમાણે આપણે લખશું તો 2m બરાબર, હું આ n ને અંદર ગુણી નાખું તો 2an પ્લસ n સ્ક્વેર ડી માઇનસ nd. બીજું સમીકરણ છે 2n બરાબર એમને અંદર ગુણશો તો 2am પ્લસ m સ્ક્વેર ડી માઇનસ md બરાબર આવું મળશે. હવે આ બે સમીકરણ આવ્યા એની આપણે બાદબાકી લઈ લઈએ અથવા સરવાળો, બેમાંથી એક વસ્તુ થવાની છે. પહેલાં આપણે બાદબાકી કરીને ટ્રાય કરી લઈએ. આ બંનેની બાદબાકી કરશો એટલે માઇનસ 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 આ થશે પ્લસ, બાદબાકી કરીએ એટલે નિશાની બદલતી જાય. 2m માઇનસ 2n એમાંથી હું બે સામાન્ય લઈ લઉં એટલે આ મળશે m માઇનસ n. આ બેમાંથી હું 2a સામાન્ય લઈ લઉં એટલે અહીંયા વધશે n માઇનસ m બરાબર. પછી બાકીના જે આ પદ વધ્યા એમાંથી હું ડી સામાન્ય લઈ લઉં, ડી, એટલે અહીંયા વધશે n સ્ક્વેર માઇનસ m સ્ક્વેર. આમાંથી આપણે માઇનસ ડી સામાન્ય લઈ લઈએ, ડી, એટલે અહીંયા વધશે n. આપણી પાસે હતું પ્લસ પણ આપણે માઇનસ સામાન્ય કાઢી લીધું તો માઇનસ અહીંયા વધશે m બરાબર. હવે તો કે અહીંયા m માઇનસ n છે, આમાં n માઇનસ m છે ને આમાં n માઇનસ m છે. તો આપણે પહેલેથી આમાંથી માઇનસ સામાન્ય લઈ લઈએ. જો આમાંથી તમે માઇનસ સામાન્ય લેશો એટલે માઇનસ 2 n માઇનસ m બરાબર 2a n માઇનસ m પ્લસ ડી n સ્ક્વેર માઇનસ m સ્ક્વેર. આના તફાવતનો અવયવ પાડો તો n માઇનસ m, બીજું થશે n પ્લસ m બરાબર માઇનસ ડી n માઇનસ m. હવે તો કે બધા પદમાંથી n માઇનસ m સામાન્ય લઈ લઈએ. 1 2 અને 3, આ ત્રણેયમાંથી સામાન્ય કાઢશો એટલે સામે n માઇનસ n ઉડી જશે. તો આપણી પાસે પદ વધશે માઇનસ 2 બરાબર 2a પ્લસ ડી. હવે આ બે પદમાંથી આપણે ડી સામાન્ય લઈ લઈએ, અહીંયા વધે n પ્લસ m માઇનસ ડી સામાન્ય નીકળી ગયું, અહીંયા વધશે 1. તો જો 2a પ્લસ m પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બની ગયું. તો m પ્લસ nના છેદમાં 2, આની આખાની કિંમત આપણને મળી ગઈ, એની આખાની કિંમત થશે -2.
બરાબર. એટલે આમાંથી બે બે ઉડી જશે એટલે આ વધશે માઇનસ કાઉન્સમાં એમ પ્લસ એન. બરાબર. તો જો એમ પદનો સરવાળો એન હોય અને એન પદનો સરવાળો એમ હોય તો એમ પ્લસ એનનો સરવાળો કરો તો શું મળશે? માઇનસ એમ પ્લસ એન. બરાબર. તો આ ટૂંકમાં સાદું રૂપ માટે સારો દાખલો છે, એટલા માટે તમને એક્સ્ટ્રામાં ગણ્યો છે. એની આગળ છઠ્ઠામાં આમ રકમ દેખીતા થોડીક અઘરી દેખાતી હોય પણ વાસ્તવમાં એમાં કંઈ હોતું નથી એવું. 1 પછી આપ્યું છે 1 + 1. હવે એ તો પ્રાઇમરી વાળાને પૂછો પહેલાં વાળાને ખબર પડે કે 1 ને 1 2 જ થાય. બરાબર. પછી 1 + 1 + 1. હવે 3 એકડા હોય તો એ 3 જ થવાના છે. એટલે આ ખરેખર રકમ આમ થઈ ને કે 1 + 2 + 3 અપ ટુ 1 + 1 + 1 n - 1 વખત છે. એટલે કેટલા પદ આપણને આપ્યા છે? n - 1 સુધી. હવે આપણને 1 થી n નો સરવાળો આવડે તો આપણે શું કરીએ તો કે આમાં n ને ઉમેરી દઈએ અને n ને બાદ કરી દઈએ. n ને ઉમેરી દો ને n ને બાદ કરી દો. બરાબર. તો આપણી પાસે 1 થી n પદ ક્રમિક પદ થઈ ગયા. તમે જુઓ 1 થી n નો સરવાળો આપણે આવડે છે કે n + 1/2. ઘણાને એમ થાય કે એ ક્યાંથી આવ્યું? તો આપણી પાસે સરવાળાનું સૂત્ર જ છે Sn બરાબર, આપણી પાસે સૂત્ર હતું જ Sn બરાબર n/2 a + l. તો a એટલે પહેલું પદ 1, l એટલે છેલ્લું પદ n, અને હજી આપણી પાસે માઇનસ છે n. હવે આના છેદમાં કાંઈ ના હોય તો 1, તો એનો લસા લઈ લઈએ. લસા લઈએ છેદનો ગુણાકાર 2 × 2, ચોકડી ગુણાકાર n ગુણાકારમાં એટલે n² + n. આ ચોકડી ગુણાકાર કરશો એટલે -2n. તો આ મળશે આપણને n². 2n માંથી n જશે એટલે -n એના છેદમાં 2. તો આમાંથી n ને તમે સામાન્ય કાઢશો તો n -1/2. બરાબર. આવું એનું સાદું રૂપ મળશે. ખરેખર કાંઈ છે નહીં પણ 1 થી n - 1 પદ સુધી હતું, n પદ સુધી નહોતું. હવે સરવાળો તો n સુધી ન હોય એટલે આપણે શું કર્યું હતું કે n ને ઉમેરી દીધું ને n ને બાદ કરી દીધું. બરાબર. એના પછી આવો એક બોર્ડમાં દાખલો પૂછાણો હતો કે એક વ્યક્તિ છે એ દિવાસળીની ગોઠવણી કરે. પહેલી આકૃતિ દોરીને એમાં એને 3 દિવાસળી ગોઠવી. આ પહેલી આકૃતિ એમાં એને 3 દિવાસળી ગોઠવી. પછી બીજી આકૃતિ છે ને એમાં 1 2 3 4 5 દિવાસળી ગોઠવી. પછી ત્રીજી આકૃતિ છે ને ત્રીજી એમાં તમે ગણો તો 1 2 3 4 5 6 ને 7 દિવાસળી ગોઠવી. બરાબર. એટલે જે દિવાસળી છે એ જો અમે જોવો ને તો 3 5 7 આવી રીતે આપેલી છે. તો એમ કીધું છે કે 97 દિવાસળીની જરૂર પડે તો એ આકૃતિનો ક્રમ કેટલામાં હોય? ઓલું કેમ પહેલું પદ છે, પહેલું પદ એની કિંમત 3 છે, બીજું પદ છે ને એની કિંમત 5 છે, ત્રીજું પદ છે ને એની કિંમત 7 છે. તો એવું કયું પદ છે કે જેની કિંમત 97 છે? વસ્તુ કોઈ પણ આપે આપણને, દિવાસળી આપે કે કોઈ પણ આપે. બરાબર. તો કયું પદ એ 97 થાય? આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. એટલે આમ ખરેખર તમે સમાંતર શ્રેણી બનાવો એટલે 3 5 7 એમ કરતાં એક પદ એવું છે કે જેની કિંમત કેટલી છે? 97. તો આપણે પહેલાં વહેલા ધારી લેશું. ધારો કે n-મું પદ 97 છે. તો n-મું પદ એટલે n બરાબર 97. તો n ની કિંમત આપણે આવડે છે સૂત્ર a + n - 1 × d એના બરાબર 97. તો a એટલે પહેલું પદ 3 પ્લસ n - 1, d એટલે તફાવત 5 માંથી 3 ગયા એટલે 2 એના બરાબર મળશે 97. આ +3 બરાબરની સામે જવા દેશો એટલે -3. તો n - 1 × 2 બરાબર 97 - 3.
તો n-1 ગુણાકારમાં 2 બરાબર 97માંથી 3 બાદ કરશો એટલે 94 માટે n-1 બરાબર 2 છેદમાં લઈ જાઓ તો 94/2 બરાબર. તો તમે 90ના અડધા કરો એટલે 45, 4ના અડધા કરશો એટલે 2 એટલે 45 ને 2 કેટલા થશે 47, -1 ને સામે લઈ જાઓ એટલે +1 તો n બરાબર કેટલા મળશે 48. એટલે કે પહેલી આકૃતિમાં 3 દિવાશ્રી, બીજામાં 5, ત્રીજામાં 7 એમ કરતાં કરતાં તમે જાશો તો 48માં ક્રમની એવી આકૃતિ બનશે કે જેમાં 97 દિવાસળની જરૂર પડે. પણ આમાં વસ્તુ બદલાવે. એકાદ વાર વૃક્ષનો દાખલો પૂછેલો હતો કે પહેલાંમાં 1 વૃક્ષ, પછી 2 વૃક્ષ, પછી 3 વૃક્ષ, બરાબર. વસ્તુ બદલાવે પણ આપણી પાસે 2 જ વાત છે, કાં સરવાળો હશે ને કાં તો પદ હશે, બરાબર. આટલા દાખલા આપણે એમાંથી રિવિઝન કરશું.